સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ 40 વર્ષનો જૂનો જે ગંભીરા બ્રિજ છે તે તૂટી પડ્યો અને 1986માં 343 લાખના ખર્ચે બનેલા ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો, જ્યાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે। બ્રિજ દુર્ઘટનામાં કુલ 5 લોકોને બચાવવામાં આવ્યા છે અને બ્રિજ તૂટી પડતા 5 વાહનો પણ નદીમાં ખાબક્યા હતા। બ્રિજ તૂટતા ટ્રક, બાઇક અને કાર નદીમાં ખાબકી ત્યારે કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારને 2-2 લાખની સહાયની જાહેરાત તો કરી અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી। ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી। સીએમએ જવાબદારો સામે કડક કાર્યવાહીની પણ સૂચના આપી દેવા હોવાનું પણ અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે અને જણાવ્યું કે સીએમએ હાઈ લેવલ કમિટી બોલાવી અને તપાસ કરી રિપોર્ટ માંગવામાં આવ્યો છે। ત્યારે અત્યારે તમામ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા, પરંતુ શું આ ગંભીરતા પહેલા દાખવી હોત તો આજે આ દુર્ઘટના ના સર્જાઈ હોત, આજે આ 11 નિર્દોષોનો ભોગ ના લેવાયો હોત। જે રીતે આ દ્રશ્યોમાંથી સ્પષ્ટ દેખાય છે, આ જર્જરિત બ્રિજ હતો, છેલ્લા ઘણા સમયથી રજૂઆતો થઈ, પરંતુ તંત્રના બહેરા કાને આ વાત, આ રજૂઆતો ના પહોંચી। પોણો વાપ થઈ ગયા, મારા ભોયાના 2 છોકરાઓ વાપ થઈ ગયા, એમના એક જમાઈ વાપ થઈ ગયા, એક બીજા જમાઈ વાપ થઈ ગયા, અમારું કુટુંબ વાપ થઈ ગયું, નાના ઢીંગલા બધા વાપ થઈ ગયા। પોલીસ વાળાએ અમારું કશું બોડીને ખેંચવા ના દીધા હોય, અમે ખેંચતા હતા દોયડા, બધી પબ્લિક ના ખેંચવા દીધા વહેલા, પછી 10 વાગે ખેંચીને શું કરીએ, અમે મૂડી જઈ હતી ગાડી અમારી। તમે શેમાં હતા? શેમાં પસાર થઈ રહ્યા હતા? અમે બાઇકથી ઘેરથી ફોન આવ્યો એટલે પસાર થયા, અમે ફોન આવ્યો એટલે ઘેરથી। એ લોકો શેમાં હતા? એ લોકો શેમાં જઈ રહ્યા હતા? ક્યાં જઈ રહ્યા હતા? જઈ રહ્યા હતા, બગદાણા જતા હતા, બાઢાથી પેલા નાના બોનકાની તે બાઢા કરા જતા હતા, ડાયરી જતા હતા, એમાં પડી ગયો ઇકો નીચે બુડી ગયો, ઇકોથી એક કાળી ઇકો અમારી। શું નામ છે એમના? જે તમારા ભાણાના નામ શું હતું? આપણે રમેશ રાવજી, બીજા નરસિંહપરાના હતા અને એક જમાઈ અમારા કોનવાના હતા, બધો જતો હતો। ફેમિલી હાથ મોણા હતું, મેં અંદર છોકરા હાથે એટલે વડોદરા ગ્રામ્ય અને આણંદ જિલ્લાને જોડતો બ્રિજ, મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે 7 વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે, જેમાં હાલ સુધી 9 લોકો, ખાસ કરીને 9 લોકોના મૃતદેહ મળ્યા છે અને 6 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આદરણીય મુખ્યમંત્રીશ્રીએ વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે આરએનબી વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે અને સાથે કડક પગલાં ભરવાની સૂચના આપી છે। ના, બ્રિજનું તો જનરલી લાઈફ 100 વર્ષની હોય છે, એટલે બ્રિજમાં 40 વર્ષ પૂરા થયા છે, પણ એનો સમયગાળો પૂરો નથી થયો છે। અમારે રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં, અને જે બેરિંગ કોટ અને એમાં જે નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ અટેન્ડ થઈ ગયેલું હતું અને એમાં ચાલુ મરામતમાં અત્યારે અમારી પાસે જે મોન્સૂનમાં બી જે ડેમેજ આવેલું હતું બેરિંગ કોટ અને એમાં આસપાસથી અમને ખબર પડે કે ભાઈ શું કારણથી આ પડ્યો છે, એ પછી જ હું કહીશ। આપના કહેવા પ્રમાણે આ પુલ જર્જરિત ખરો કે નહીં? ના, જર્જરિત નથી। દરેક બ્રિજ જે છે જેના કાર્યક્ષેત્રમાં આવતું હોય, જુનિયર એન્જિનિયર એના કાર્યક્ષેત્ર પ્રમાણે ઇન્સ્પેક્શન કરતા હોય છે અને આનું જે પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન, ચોમાસા પહેલાંનું ઇન્સ્પેક્શન જે છે એ ચોમાસા પહેલાં કરવામાં આવ્યું હતું અને આ પહેલાં પણ અમે વિગત મળી એ પ્રમાણે 2023માં, 2022માં, 24માં પણ ઇન્સ્પેક્શન થયેલું છે અને જરૂરિયાત મુજબની રિપેરિંગની કામગીરી જે તે વખતે કરેલી છે।